નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ઉપર। મિત્રો, આ કહાની પસંદ આવે તો કૃપા કરીને વિડીયોને એક લાઈક જરૂર કરજો। તો ચાલો શરૂઆત કરીએ। મિત્રો, મારું નામ રેખા છે અને આજે મારા લગ્ન છે અને મારા લગ્નને લઈને હું ખૂબ જ ખુશ છું। આમ પણ હું એક યુનિવર્સિટીમાં ભણું છું અને હું એક ગરીબ પરિવારમાંથી આવું છું, પરંતુ મારા માતા પિતાએ મને ખૂબ જ સારી શિક્ષા આપી છે, એટલે હું મારી યુનિવર્સિટીની સૌથી હોશિયાર વિદ્યાર્થીની હતી। ત્યારે યુનિવર્સિટીમાં ભણતી તે વખતે મને રોહન સાથે પ્રેમ થયો। રોહન ખૂબ જ આકર્ષણ અને સારો છોકરો હતો અને તે પણ મને પસંદ કરતો હતો। આમ પણ હું તમને જણાવી દઉં કે હું એટલી સુંદર હતી કે જે કોઈ છોકરો મને જોતો તે મારા પર ફિદા થઈ જતો, પરંતુ હું ફક્ત રોહનને જ પ્રેમ કરતી હતી। અમારી મુલાકાત એક વર્ષ પહેલા યુનિવર્સિટીમાં થઈ હતી। ત્યારે તે 3rd સેમેસ્ટરનો વિદ્યાર્થી હતો અને હું નવી હતી। તે દિવસે રોહને મને મારો ક્લાસ શોધવામાં મદદ કરી હતી। ત્યારે જ મને તેનો ચહેરો સારો લાગ્યો, પરંતુ તેનો સ્વભાવ તેના કરતાં પણ વધુ સારો લાગ્યો હતો। ધીરે ધીરે અમારી વાતચીત વધવા લાગી। પછી એક દિવસ તેણે મને પ્રપોઝ કર્યું। તે દિવસે મારી ખુશીનો પાર ન હતો। તે દિવસે યુનિવર્સિટીથી ઘરે પાછી આવીને મેં મારા ટ્યુશનના વિદ્યાર્થીઓને પર રજા આપી દીધી, કારણ કે મારા મગજમાંથી રોહનના જ વિચારો નીકળતા ન હતા। તે દિવસે મેં તેને કોઈ જવાબ આપ્યો ન હતો, પરંતુ હું ચાહતી હતી કે અમારો સંબંધ મજબૂત થાય અને તે મારી સાથે લગ્ન કરે। એટલે બીજે દિવસે મેં આ વાત રોહનને કહી અને તે તરત જ રાજી થઈ ગયો। પછી ઘરે આવીને મેં મારી મમ્મીને બધું કહ્યું। ત્યારે મમ્મીને ડર હતો કે મારા પપ્પા કંઈ ન કહે, કારણ કે તેઓ થોડા જૂના વિચારોના માણસ હતા, પરંતુ મને પૂરો વિશ્વાસ હતો કે પપ્પા મારી ઈચ્છાનું સન્માન કરશે અને એવું જ થયું। પપ્પાએ રોહન સાથે મારો સંબંધ સ્વીકાર કર્યો અને એવી જ રીતે રોહનના ઘરવાળાઓએ પણ તેને મંજૂર કર્યો। પછી મમ્મીએ મને કહ્યું કે હું રોહનને કહું કે તે પોતાના ઘરવાળાઓને લઈને મારા ઘરે આવે। તો મેં આ વાત રોહનને કહી અને લગભગ 1 અઠવાડિયા બાદ રોહનના ઘરવાળાઓ અમારા ઘરે સંબંધની વાત કરવા આવ્યા। આટલું બધું આટલી જલ્દી અને આટલી સંપૂર્ણ રીતે કેવી રીતે થઈ શકે? આ બધું મારા માટે કોઈ સપનું જેવું હતું, કારણ કે મેં હંમેશા સાંભળ્યું હતું કે જ્યાં પ્રેમ હોય છે ત્યાં સમાજ અવરોધ બને, પરંતુ મારી કહાનીમાં એવું કાંઈ થયું નહીં। હું ચાહતી હતી કે મારી કહાનીનો અંત પણ આવે રીતે ખુશાલ હોય, પરંતુ રોહનના ઘરવાળાને જોયા પછી બાદ મને થોડું અજીબ મનમાં એવું લાગ્યું કે કદાચ તેઓ આ સંબંધથી ખુશ નથી, પરંતુ મેં આ વાતને નજરઅંદાજ કરી, કારણ કે તે વખતે મારી ખુશીની આગળ મને બીજું કાંઈ દેખાતું ન હતું, પરંતુ કોઈ હતું જે મારી આ ખુશીથી ખુશ ન હતું। ખેર, લગભગ 3 મહિના બાદ અમારા લગ્નનો દિવસ નક્કી થયો અને આ 3 મહિના પણ જોતજોતામાં વીતી ગયા। હવે હું રોહનની દુલ્હન બનવાની હતી, પરંતુ ત્યારે અચાનક મારા લગ્ન તૂટી ગયા અને મારા લગ્ન તૂટવાને કારણે મારું દિલ સંપૂર્ણ રીતે તૂટી ચૂક્યું હતું। લગ્નની રાત્રે મારા થનાર પતિ રોહને મારી સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો। ત્યારે લોકોની લાજ અને બદનામીના ડરથી મારી મમ્મીએ મારા લગ્ન તે છોકરા સાથે કરાવ્યા કે તેને હું ટ્યુશન આપતી હતી। તેની ઉંમર ફક્ત 18 વર્ષની હતી। આ બધું જોઈને હું રડતા સૂઈ ગઈ। સવારે જ્યારે હું ઉઠી તો મેં નિર્ણય કર્યો કે હું તે છોકરા સાથે વાત કરીને તલાક લઈશ, કારણ કે હું તેને બાળક સમજતી હતી। ત્યારે લગભગ 1 કલાક બાદ મમ્મીને હોશ આવ્યા। તે જ વખતે આદિત્યની મમ્મી ગાયત્રી આંટી મારી મમ્મીની પાસે આવ્યા અને તેમણે ધીરજ આપવા લાગ્યા। મિત્રો, તમને જણાવી દઉં કે આદિત્યની મમ્મી અને મારી મમ્મી ખૂબ જ સારી સહેલીઓ હતી। આદિત્યની મમ્મી હંમેશા મારી મમ્મીની દરેક મુશ્કેલીમાં સાથ આપતી હતી, પરંતુ મને ખબર ન હતી કે ગાયત્રી આંટી મારી મમ્મીને એવું કહેશે
કે તેઓ મારા લગ્ન પોતાના દીકરા આદિત્ય સાથે કરાવવા માંગે છે, પરંતુ ત્યારે ગાયત્રી આંટીની આ વાત મારી મમ્મીને પણ યોગ્ય લાગી અને તેણે વધારે વિચાર્યા વિના હા કહી, પરંતુ ત્યારે હું તેના માટે રાજી ન હતી. એટલે જ્યારે મને આ વાતની ખબર પડી તો મેં આખા ઘરમાં હંગામો મચાવ્યો, કારણ કે હું મારા જ ટ્યુશનના વિદ્યાર્થી સાથે લગ્ન કેવી રીતે કરી શકું, અને આમ પણ આદિત્યની ઉંમર ફક્ત 18 વર્ષની હતી, તો તે આ સંબંધ કેવી રીતે નિભાવશે? શું તે આ સંબંધની જવાબદારી સમજી શકશે? પરંતુ કોઈ કારણથી મારી મમ્મી અને ગાયત્રી આંટીએ આ વાત સમજતા ન હતા. જ્યારે મેં તેમને આ વાત સમજાવવાની ખૂબ કોશિશ કરી, પરંતુ મારી મમ્મીએ મારી એક પણ વાત ન સાંભળી. ઉલટમાં મમ્મી મને ધક્કાવા લાગ્યા. તેણે કહ્યું, જો હું આ લગ્ન માટે રાજી નહીં થાઉં તો હું મારી મમ્મીનું મૃત મુખ જોઈશ. ત્યારે મમ્મીની જેમ પણ પપ્પા પણ કોઈ રીતે આદિત્ય સાથે મારા લગ્ન કરાવવા માટે રાજી થઈ ગયા અને મને સમજાવવા લાગ્યા. પરંતુ મેં સ્પષ્ટ કહી દીધું કે હું મારા ટ્યુશનના વિદ્યાર્થી સાથે લગ્ન નહીં કરી શકું. આ પછી પણ મમ્મીએ જબરજસ્તી મારા લગ્ન આદિત્ય સાથે કરાવ્યા. મારા લગ્નના 7 ફેરા લેતી વખતે મારી આંખોમાંથી આંસુ ટપકતા અને જમીન પર પડતા હતા. ત્યારે મારા પગ પણ મારો સાથ આપતા ન હતા. હું ક્યારે પણ સમજી ન હતી શકતી કે આ બધું શું થઈ રહ્યું છે. આ રીતે અમારા લગ્ન થયા પછી વિદાયનો વખત આવ્યો તો મારા મમ્મી પપ્પાએ મને આશીર્વાદ આપીને વિદાય કરી. ત્યારે મને એવું લાગતું હતું જાણે હું તેમના માટે તેમના જીવનમાં એક બોજ હતી, એટલે તેમણે કોઈ પણ રીતે તે બોજ ઉતારી નાખ્યો. ભલે મારા લગ્ન કોઈની સાથે પણ હોય, એવું નથી કે આદિત્ય કોઈ સારા પરિવારનો છોકરો ન હતો. આદિત્ય ખૂબ જ સારા પરિવારનો છોકરો હતો અને ગાયત્રી આંટી પણ મને ખૂબ જ પ્રેમ કરતા હતા અને આદિત્ય તેમનો એકનો એક દીકરો હતો. આમ પણ ગાયત્રી આંટી પાસે ઘણી બધી સંપત્તિ હતી અને તે બધી આદિત્યને જ મળવાની હતી. પછી વિદાય પછી જ્યારે હું તેમના ઘરે પહોંચી તો તેમણે મારું ખૂબ જ સારું સ્વાગત કર્યું, પરંતુ મારું દિલ આ બધી વાતો માટે તૈયાર ન હતું. પરંતુ જેવી રીતે રીતિ રિવાજ નિભાવ્યા પછી ગાયત્રી આંટી મને રૂમમાં બેસાડીને બહાર ચાલ્યા ગયા. તે રાત્રે આદિત્ય આખી રાત રૂમમાં આવ્યો નહીં. પછી હું રડતા રડતા સૂઈ ગયો અને ત્યારે મેં નિર્ણય લીધો હતો કે હું આદિત્યને કહીશ કે તેને મને તલાક આપી દે. બીજે દિવસે સવારે સૂર્યના કિરણે મને જગાડી અને જ્યારે મેં આંખો ખોલી તો જોયું કે આદિત્ય મારા પગ પાસે બેઠો હતો. ત્યારે મને આદિત્યને કહ્યું, આદિત્ય મને તલાક આપી દે, ચાલ મારી સાથે કોર્ટ. ત્યારે આદિત્ય મારી વાત સાંભળીને હતાશ થઈ ગયો અને મારો હાથ પકડીને મને એક રૂમમાં લઈ ગયો. પછી જ્યારે તેણે રૂમનો દરવાજો ખોલ્યો તો હું પાગલ જેવી થઈ ગઈ, કારણ કે રૂમની અંદર દરેક જગ્યાએ મારા ફોટા લટકેલા હતા. આ જોઈને મેં તેની પાસેથી પૂછ્યું, આ બધું શું છે? તેણે કહ્યું, હું તને પહેલેથી જ પ્રેમ કરું છું. આ કોઈ તીની નજરનો પ્રેમ નથી, પરંતુ સાચો પ્રેમ છે. હું તારા વગર નહીં રહી શકું. જ્યારે તું કોઈ બીજાની દુલ્હન બનવાની હતી તો મને લાગતું હતું કે હું મરી જઈશ. મારું મન રડતું હતું. આખી રાત ઊંઘ આવતી ન હતી. પછી જ્યારે રોહન બારાત લઈને આવ્યો નહીં તો મારા મનમાં એક આશા જાગી. આમ પણ મેં તારી દરેક વાત માની છે. પછી પણ તે મારો પ્રેમ જોયો નહીં. ત્યારે તેની આ વાત સાંભળીને મને ખૂબ જ અજીબ લાગ્યું, કારણ કે આવી જ વાતો તો રોહન પણ મને કહેતો હતો. પછી પણ તેણે મને છોડી દીધી. ત્યારે જ મેં મારા કાન ઉપર હાથ મૂક્યો અને જોરથી ચીસો પાડવા લાગી. મારી સાથે આ બધું શું થઈ રહ્યું છે? આમ પણ આદિત્ય તો માત્ર 18 વર્ષનો જ છે. તે હજી કોલેજમાં પણ ગયો ન હતો. પછી તે મારી વિશે આવી વાતો કેવી રીતે વિચારી શકી? મને તો લાગતું હતું કે તે મને પોતાના શિક્ષક તરીકે આદર આપે છે, પરંતુ જો મને ખબર હોત કે તેના મનમાં આવા ગંદા વિચારો છે તો હું તેને કોઈ ભેટ ક્યારેય ન લેત.
હું સમજી નહોતી શકતી કે મારા દિલનો બોજો હું કોની સાથે વહેંચીને હલકો કરું, કારણ કે બધાએ મને છોડી દીધી હતી. ત્યારે હું મારા રૂમમાં આવી ગયો અને મારી જાતને રૂમમાં બંધ કરી લીધી. હવે રાત થઈ હતી અને મને ભૂખ પણ લાગી હતી, કારણ કે મેં સવારથી જ કાંઈ ખાધું ન હતું. ગાયત્રી આંટી એક બે વાર દરવાજો ખખડાવીને બોલાવવા આવ્યા હતા, પરંતુ મેં કોઈ જવાબ આપ્યો ન હતો. ત્યારે જ મને સાવીથી દરવાજો ખોલવાનો અવાજ સંભળાયો અને મેં જોયું તો આદિત્ય અંદર આવ્યો. મેં જલ્દીથી મારું મુખ ઘૂંટણમાં છુપાવી લીધું. પછી તે મારી પાસે આવીને બેસી ગયો અને મારા ખંભા પર હાથ મૂક્યો, જેને મેં ઝટકી હટાવી દીધો. ત્યારે તેણે મને કહ્યું, રેખા, મારો હાથને આવી રીતે ઝટકીથી હટાવીશ નહીં. હું તને પ્રેમ કરું છું અને આ સંબંધને પૂરા દિલથી નિભાવવા માંગુ છું. હું મારી જાતને એક સારા પતિ તરીકે સાબિત કરવા માંગુ છું. ત્યારે આદિત્યની વાત સાંભળીને મને ખૂબ જ ગુસ્સો આવ્યો. મેં તેને સખત અવાજે કહ્યું, અહીંયાથી ચાલ્યો જા. પરંતુ તે ત્યાં જ બેઠો રહ્યો અને નોકરને ખાવાનું લાવવા માટે કહ્યું. પછી 5 મિનિટ બાદ નોકર ખાવાનું લઈને આવ્યો. આદિત્યએ પોતાના હાથથી ખાવાનું મારા મુખની સામે મૂક્યું, પરંતુ મેં મુખ ફેરવી લીધું. મારી આ હરકત જોઈને આદિત્ય મારા પર ચીસો પાડી ચૂપચાપ ખાવાનું ખાઈ લે. ત્યારે તેનો અવાજ અચાનક સખત થઈ ગયો હતો. હું તેનો સખત અવાજ સાંભળીને આશ્ચર્યથી તેની તરફ જોવા લાગી. ત્યારે તેની આંખોમાં કંઈક અલગ જ હતું, જે જોઈને મને ડર લાગવા લાગ્યો. તેણે એટલે હું ચૂપચાપ ખાવાનું ખાવા લાગી. તેના નાના નાના ગોળા બનાવીને મારા મુખમાં નાખતો હતો અને હું કંઈ બોલ્યા વગર ખાતી જતી હતી. હવે મારી ભૂખ તો મટી ચૂકી હતી, પરંતુ પછી પણ હું તેની સામે કંઈ બોલી ન હતી શકતી. કેવી રીતે? તેણે પોતે સમજી લીધું અને પોતાના હાથ હટાવી લીધા. હવે મારી જિંદગી રોજ આવી રીતે ચાલવા લાગી. અમારી વચ્ચે થોડી થોડી વાતો પણ થવા લાગી. પછી એક દિવસ રાત્રે વાતાવરણ કંઈક બદલાઈ ગયું હતું, કારણ કે આદિત્ય મારી નજીક આવવા લાગ્યો હતો. ત્યારે જ મેં તેને કહ્યું, આદિત્ય, મને એક વાત કહે, આ બધા પછી જો અમારા બાળકો થશે તો શું તેનો ખર્ચ ઉઠાવી શકીશ? શું તેમને પોતાના દમ પર ઉછેરી શકીશ? જો ઉછેરી નહીં શકાય તો પ્લીઝ અહીંથી ચાલ્યો જા. ત્યારે હું આદિત્યને આ અહેસાસ કરાવવા માંગતી હતી કે માત્ર લગ્ન કરી લેવાથી બધું કંઈ થઈ જતું નથી. તેને પોતાની જવાબદારીઓ સમજવી પડે છે, કારણ કે જિંદગીમાં બધું કંઈ સહેલાઈથી મળતું નથી. એટલે હું સાચી હતી કે તે પોતાની લાયકાતથી બધું હાંસલ કરે અને હું આદિત્યને એક સફળ માણસ તરીકે જોવા માંગતી હતી. એટલે હું તેને મારી પાસે આવવા દેતી ન હતી. મારી વાતોથી આદિત્ય ખૂબ તૂટી ગયો. એટલે તે કાંઈ પણ બોલ્યા વગર જોરથી દરવાજો બંધ કરીને રૂમમાંથી બહાર ચાલ્યો ગયો. તે રાત પછી તેણે મારી સાથે વાત કરવાનું જ બંધ કરી દીધું. મારા માટે આ સારું હતું કે હવે આદિત્ય પોતાના ભણતર પર ધ્યાન આપી રહ્યો હતો, કારણ કે હવે તેણે પોતાના મિત્રો સાથે મળવાનું પણ ઓછું કરી દીધું હતું. તે રાત પછી એક અઠવાડિયું વીતી ગયું, પરંતુ આદિત્ય મારી સાથે એક પણ શબ્દ કહ્યો ન હતો. પછી એક દિવસ મને ગાયત્રી આંટી પાસેથી ખબર પડી કે આદિત્ય પોતાના ભણતર માટે યુકે જઈ રહ્યો છે. 10 દિવસ બાદ તેની ફ્લાઇટ છે. આ સાંભળીને મને ખૂબ જ ખરાબ લાગ્યું, કારણ કે તે તો મને પોતાની નાની નાની વાતો પણ કહેતો હતો, પરંતુ આ વખતે તેણે આટલી મોટી વાત મારાથી છુપાવી લીધી. મને લાગ્યું કે કદાચ આંટી મારી સાથે મજાક કરી રહી છે. તે મારા વગર રહી તો ન શકતો. પછી તે યુકે કેવી રીતે જઈ શકે? એટલે મેં આંટીની વાતને ગંભીરતાથી લીધી નહીં. પરંતુ પછી મેં રૂમમાં તેનું બેગ જોયું અને ત્યાં તેનું ટિફિન પણ પડ્યું હતું. આદિત્ય હવે રૂમમાં પણ ઓછો આવતો હતો. તે ફક્ત કપડાં બદલાવા અને ફ્રેશ થવા માટે આવતો હતો. હવે આદિત્યની જવાની વાત વિચારીને મને ખૂબ જ અજીબ લાગી રહ્યું હતું. મનમાં અશંકાથી ટેન્શન આવી ગયું. તે દિવસે મને સમજાયું કે જ્યારે કોઈ તમને પ્રેમ કરે છે
તમારો ખ્યાલ રાખે છે અને અચાનક તમારી જિંદગીમાંથી ચાલ્યું જાય છે તો તે તો એટલું દુઃખ આપે છે. હું અંદરથી તૂટી ચૂકી હતી, પરંતુ આદિત્યની આ વાત કહી નથી શકતી. તે જ રાત્રે મને ઊંઘ આવતી ન હતી અને હું ન ચાહતા પણ આદિત્યની વિશે વિચારી રહી હતી. ત્યારે અચાનક રૂમના દરવાજાનો ખુલવાનો અવાજ આવ્યો. હું જલ્દીથી પથારીમાંથી ઊભી થઈ ગઈ. ત્યારે આદિત્ય રાત્રે 3 વાગે રૂમમાં આવ્યો હતો. તે અલમારી તરફ ગયો અને મારી તરફ જોયા વગર પોતાના કપડાં કાઢીને બાથરૂમ તરફ જઈ રહ્યો હતો. ત્યારે જ હું તેની સામે જઈને ઊભી થઈ ગઈ. મેં તેની પાસેથી પૂછ્યું, મને સારું નથી લાગતું કે તું મને ઇગ્નોર કરી રહ્યો છે. તું આવું કેમ કરી રહ્યો છે? આદિત્ય, શું તું ખરેખર વિદેશ જઈ રહ્યો છે? મારી વાત સાંભળીને આદિત્ય ખૂબ જ સખત અવાજે કહ્યું, આજ તો તું સાહસી હતી ને. ત્યારે હું તેને રોકવાનો પણ માંગતી હતી, પણ કાંઈ સમજી નહોતી શકતી. અને પછી તે વિદેશ ચાલ્યો ગયો. વિદેશ ગયા પછી તે અઠવાડિયામાં એકવાર ફોન કરતો, પરંતુ ફક્ત પોતાની મમ્મી સાથે વાત કરતો અને પછી ફોન કાપી દેતો. ક્યારેક ક્યારેક તે વિડીયો કોલ પણ કરતો અને પોતાની મમ્મીને જોઈને પાછો ફોન કાપી દેતો. જ્યારે ફોન કરતા જ હું ફૂટ કરીને રડવા લાગતી. આ રીતે રડતા રડતા મારી હાલત ખરાબ થઈ ગઈ. હું સમજી નહોતી શકતી કે તે મારી સાથે આવું કેમ કરી શકે છે. હવે તે વિદેશ ગયો આખા 10 વર્ષ થઈ ગયા હતા, પરંતુ તે મારી સાથે એક પણ વાર વાત કરી નહોતી અને હું પાગલોની જેમ 10 વર્ષ તેની રાહ જોઈ રહી છું. હાલાકી આ બધું વિચારીને મને ખૂબ જ રડવું આવે છે, કારણ કે તે તો કહેતો હતો કે તે તો મને પ્રેમ કરે છે. તો શું આદિત્ય પણ રોહન જેવો નીકળ્યો? શું તેણે મને દગો આપ્યો? શું હું બધાના માટે ખરાબ છું? તે દિવસે રડતા રડતા મારો દમ ઘૂંટવા લાગ્યો, પરંતુ હવે મેં નક્કી કર્યું હતું કે હું ક્યારેય કોઈના માટે રાહ જોઈ શકી નહીં. હવે હું મારી જાતને મજબૂત અને સમક્ષ બનાવીશ. આમ પણ આદિત્ય અહીંથી ગયા પછી મેં મારી બાકીની ભણતર પૂરું કરી લીધું હતું અને હવે હું ચાહતી હતી કે હું નોકરી કરું અને મારા પોતાના બધા ખર્ચ પોતે જ ઉઠાવું. એટલે મેં નક્કી કર્યું કે હવે હું કોઈની પાસેથી કોઈ આશા રાખીશ નહીં ને આદિત્યને હંમેશાની માટે છોડી દઈશ. આ બધું વિચારતા અને રડતા રડતા તે રાત્રે હું સૂઈ ગઈ, પરંતુ સવારે જાગીને જોયું કે ઘરનું વાતાવરણ બદલાઈ ગયું હતું, કારણ કે આદિત્યના પરત આવવાની ખબર હતી. બધા ખૂબ જ ખુશ હતા અને ગાયત્રી આંટી જાણે પોતાના બધા દુઃખ ભૂલી ગયા હતા. મારા મમ્મી પપ્પા પણ આવ્યા હતા. તેઓ પણ પોતાના જમાઈ પરત આવ્યા અને તેની સફળતા પર ખુશ હતા. બીજે દિવસે સવારે આદિત્ય ઘરે આવ્યો, પરંતુ હું તેને મળવા માટે મારા રૂમમાંથી બહાર આવી નહીં. તે પોતાની સાથે પોતાના પરિવારને પણ લાવ્યો હતો, જેમાં એક ખૂબ સુંદર છોકરી અને એક ખૂબ પ્યારો છોકરો હતો. કદાચ તેમની મમ્મી આવી ન હતી. આ વાત મને ઘરની નોકરાણીએ કહી હતી, કારણ કે હું હજુ સુધી મારા રૂમમાંથી બહાર આવી ન હતી. મેં નોકરાણીની પાસેથી પૂછ્યું કે શું કોઈએ મારા વિશે પૂછ્યું, તો તેણે નામાં માથું હલાવ્યું. હવે રાત્રે ખાવાનો સમય થઈ ગયો હતો, પરંતુ મને બોલાવવા માટે કોઈ આવ્યું નહીં. એટલે હું પોતે ખાવાની બેંચ પર ચાલી ગઈ. ત્યાં જઈને જોયું કે બધા પોતપોતાની વાત કરવામાં વ્યસ્ત હતા. ત્યારે મને જોઈને આદિત્યએ ફક્ત હાલચાલ પૂછ્યા અને આરામથી પોતાનું ખાવાનું ખાવા લાગ્યો. આ બધું જોઈને મને રડવું તો આવી રહ્યું હતું, પરંતુ મેં મારી જાતને કંટ્રોલ કરી. તે બાળકો પણ મને ઝેર જેવા લાગી રહ્યા હતા. મેં અડધું ખાવાનું ખાઈને જવા લાગી, ત્યારે જ આદિત્યએ મને રોકીને કહ્યું, રેખા, ખાવાનું પૂરું કરીને જા, આવી રીતે ખાવાનું બરબાદ નથી કરતા. ત્યારે મેં તેની વાત અવગણીને મારા રૂમમાં ચાલી ગઈ. થોડી વાર બાદ તે નાની છોકરી મારા રૂમમાં આવીને બોલી, મમ્મી, આવી રીતે ખાવાનું ફેંકવાથી ભગવાનને દુઃખ થાય છે.
પછી તેણે પોતાના નાના નાના હાથ મારા હાથ પર મૂક્યા અને મને પોતાની સાથે ચાલવા માટે કહેવા લાગી. મેં તેનો હાથ મારા હાથમાંથી છોડાવ્યો અને કહ્યું, તું જા, તારા પપ્પા પાસે જા, હું પછી ખાઈ લઈશ. પરંતુ તે ખૂબ જિદ્દી હતી. તેણે મને પોતાની સાથે ખેંચીને લઈ ગઈ. જ્યારે હું નીચે ગઈ તો બધા ત્યાં જ બેઠા હતા, પરંતુ બધાનું ખાવાનું પતી ચૂક્યું હતું અને મારી પ્લેટ તેવી જ મૂકેલી હતી. હું મારી જગ્યાએ બેસીને ખાવાનું ખાવા લાગી. ત્યારે આદિત્યએ મારી આંખોમાં આંસુ જોયું અને તે અસ્તવ્યસ્ત થઈ ગયો અને તેણે મને કહ્યું, જાણું છું રેખા, મેં ભૂલ કરી છે, પરંતુ તારી તે વાતથી મને પણ ખૂબ જ ખરાબ લાગ્યું હતું. જ્યારે તે મારો તિરસ્કાર કર્યો, શું આ યોગ્ય હતું? હા, હું માનું છું કે હું કમાણી નહોતો કરી શકતો, પરંતુ હું તારા પ્રેમ તો સાવતો હતો, પરંતુ તે મને દૂર ધકેલી દીધો. આથી હું તૂટી ગયો હતો, એટલે મેં આ બધું કર્યું. જાણું છું કે આ 10 વર્ષ તે ખૂબ જ દુઃખ સહન કર્યું. જેટલું દુઃખ તે સહન કર્યું તેના કરતા વધારે હું તડપ્યો છું, કારણ કે તું તો મને પ્રેમ કરતી ન હતી, પરંતુ હું તારા પ્રેમમાં પાગલ હતો. અને આ બાળકો મારા નથી, આ મારા મિત્રના બાળકો છે. તેમના મમ્મી પપ્પાનું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું હતું, એટલે ત્યારથી જ આ મારી સાથે રહે છે. 4 વર્ષ થયા અને મારી સાથે રહેતા મેં આની બધી જવાબદારી મારા ખંભા પર લીધી છે. ત્યારે આદિત્યની વાત સાંભળીને મને વિશ્વાસ જ નહોતો થતો કે આ 10 વર્ષનું અંતર 10 મિનિટમાં કેવી રીતે ખતમ થઈ શકે. એટલે મેં કહ્યું, તું મને ખોટું બોલી રહ્યો છે. મને ખબર છે કે થોડા દિવસોમાં એની મમ્મી પણ અહીં આવી જશે અને તું મને છોડી દઈશ. મારી વાત સાંભળીને આદિત્ય પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને મને તે બાળકોના મમ્મી પપ્પાના ફોટા બતાવવા લાગ્યો. તેમને જોઈને મારા હોશ ઉડી ગયા, કારણ કે તે તો ફોટામાં એક હસતું જોડકું હતું જે આ દુનિયામાં ન હતું. આદિત્યએ કહ્યું, રેખા, હું ખોટું નથી બોલતો. આ બાળકો મારા મિત્ર રાહુલ અને તેની પત્ની માયાના છે. 4 વર્ષ પહેલા તેનું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું હતું. ત્યારે તેની વાત તો સાંભળીને મારી આંખો ભરાઈ આવી, કારણ કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આદિત્ય આટલી મોટી જવાબદારી ઉઠાવી શકે છે. હું તેને હંમેશા એક બાળક સમજતી હતી, પરંતુ તેણે મને ખોટી સાબિત કરી. હવે મારા મનમાં તેના માટે હજી સુધી જે ગુસ્સો અને ગેરસમજ હતી તે ધીરે ધીરે પીગળવા લાગી. પછી મેં તેને કહ્યું, આદિત્ય, તે મને આ બધું પહેલા કેમ કહ્યું નહીં? મેં તને ખોટો સમજ્યો. મેં વિચાર્યું તે પણ મને રોહનની જેમ છોડી દીધી, પરંતુ આદિત્ય મારી તરફ જોયું ત્યારે તેની આંખોમાં પણ આંસુ હતા. પછી તેણે કહ્યું, રેખા, મેં તને ક્યારેય છોડી જ નથી. હું યુકે એટલા માટે ગયો કારણ કે હું તને દેખાડવા માંગતો હતો કે હું તારા લાયક બની શકું છું. મેં ત્યાં ભણતર પૂરું કર્યું, એક સારી નોકરી કરી અને આ બાળકોની જવાબદારી પણ ઉઠાવી, પરંતુ તારો પ્રેમ મારા માટે હંમેશા સૌથી કિંમતી રહ્યો. હું જાણું છું કે મેં તને ખૂબ દુઃખ આપ્યું છે, પરંતુ હું ચાહું છું કે આપણે હવે એક નવી શરૂઆત કરીએ. ત્યારે તેની વાત સાંભળીને મારું દિલ પીગળી ગયું. પછી મને લાગ્યું કે મેં આદિત્યને ક્યારેય સમજવાની કોશિશ કરી ન હતી. તે મારા માટે આટલું બધું કરી રહ્યો હતો અને હું તેને ખોટો સમજી રહી હતી. ત્યારે મેં તેને કહ્યું, આદિત્ય, મને માફ કરી દે. મેં તને ખૂબ ખોટો સમજ્યો હતો, પણ હવે હું સમજુ છું કે પ્રેમ ફક્ત સાથે રહેવામાં નથી, પરંતુ એકબીજાને સમજવામાં અને આદર આપવામાં છે. પછી આદિત્યએ મારો હાથ પકડ્યો અને કહ્યું, રેખા, શું તો મને એક તક આપીશ? હું વચન આપું છું કે હું તને ક્યારેય દુઃખ નહીં આપું. ત્યારે મેં તેની આંખોમાં જોયું. મને તેનામાં જે સચ્ચાઈ દેખાઈ જે મેં પહેલા દિવસે જોઈ હતી. તો મેં હાવેથી માથું હલાવ્યું અને સ્મિત કર્યું. તે પછી અમે બંને બાળકો સાથે સમય પસાર કરવાનું શરૂ કર્યું. તે બાળકો
જેમ મેં પહેલા ઝેર જેવા લાગતા હતા, હવે તે મારા માટે પરિવારનો ભાગ બની ગયા હતા. આદિત્યએ મને કહ્યું કે ભારતમાં હવે એક સ્કૂલ ખોલવા માંગુ છું, જેથી ગરીબ બાળકોની સારી શિક્ષા મળે. અને ત્યારે પણ મેં તેનો સાથ આપવાનું નક્કી કર્યું, કારણ કે ત્યારે મેં પણ મારી નોકરી શરૂ કરી દીધી હતી અને હવે અમે બંને એક નવું જીવન શરૂ કરવાની યોજના બનાવવા લાગ્યા. થોડા સમય સાથે મારા મનનું બધું દુઃખ અને ગેરસમજ ખતમ થઈ ગઈ. આ બધામાંથી મેં શીખ્યું કે પ્રેમ અને વિશ્વાસ વગર કાંઈ પણ સંબંધ પૂરો થતો નથી. આદિત્યએ મને બતાવ્યું કે તે માત્ર એક સારો માણસ જ નથી, પરંતુ એક જવાબદાર અને પ્રેમ કરનાર પતિ પણ છે. હવે મારી જિંદગી ખુશીઓથી ભરાઈ ગઈ હતી. તે બાળકોનું હાસ્ય, આદિત્યનો સાથ અને અમારો એકબીજા માટે નો પ્રેમ મારા માટે સૌથી અમૂલ્ય ખજાનો બની ગયો. અને આ રીતે મારી કહાની, જે દુઃખ અને ગેરસમજ જોથી શરૂ થઈ હતી, એક સુંદર અને સુખદ અંત સાથે પૂરી થઈ, જેમાંથી મેં શીખ્યું કે જિંદગીમાં દરેક મુશ્કેલીઓનો સામનો કરવાથી હિંમત હોવી જોઈએ અને સાચો પ્રેમ તો હંમેશા પોતાનો રસ્તો શોધી જ લે છે. તો મિત્રો, આશા છે કે કહાની તમને દિલની સૂઈ ગઈ હશે. જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પછી કોઈ નવી કહાનીમાં મુલાકાત થશે. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર.